લીંબડી તાલુકાના રણોલ ગામમાં 4 સંતાન સાથે રહેલી વિધવાનું ઘર મોડી સાંજે આગમાં ખાખ થઈ ગયું। પેટ્રોલના કેરબા પર તાર પડતા આગ લાગી। રસોડામાં ચૂલો ચાલુ હતો એટલે આખા ઘરમાં પ્રસરી। 3ના મોત। ઘરમાં કેટલા લોકો છે તે જાણ્યા પછી મૃત્યુઆંક વધવાની ભીતિ। લીંબડીના રણોલ ગામમાં શુક્રવારે સાંજે એક ઘરમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી। આગમાં અત્યારે 3 વ્યક્તિના મૃત્યુ થયાની વાત મળી રહી છે। જોકે ઘરમાં કેટલા લોકો હતા તેની કોઈ ખબર નથી, એટલે મૃત્યુઆંક વધવાની આશંકા છે। 2 વ્યક્તિ હજુ પણ ગંભીર છે। ઘટનાને પગલે નાનકડા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ છે। લીંબડીના રણોલ ગામે 65થી વધુની વયના ફાતમાબેન હસનભાઈ ટિમ્બલિયા રહેતા હતા। તેમના પતિનું અવસાન થયું છે। તેઓ ગામમાં કાપડની દુકાન તથા પેંડા બનાવવા સાથે પેટ્રોલ અને ડીઝલનું છૂટક વેચાણ પણ કરતા હતા। તેમની સાથે તેમના 4 દીકરા પણ હતા। શુક્રવારે તેમના ઘરે યુટિલિટીથી લઈને 2 વ્યક્તિ પેટ્રોલ અને ડીઝલના કેરબા ઉતારવા માટે આવ્યા હતા। મમને કેરબા ઉતારતા હતા ત્યારે અચાનક ઉપરથી પસાર થતી વીજ લાઇનનો તાર નીચે પડ્યો હતો ને એક કેરબો આડો પડી ગયો હતો। તેમાં ભરેલું પેટ્રોલ અથવા ડીઝલ ઢોળાઈને ઘરના રસોડા તરફ ગયું હતું। રસોડામાં ફાતમાબેન રાંધતા હતા અને તેમના 4 સંતાન ઘરમાં હતા। ઢોળાયેલું જલદ પ્રવાહી રસોડા સુધી પહોંચતા રસોઈ માટેનો ચૂલો ચાલુ હતો, આથી આગ લાગી હતી। રસોડામાં પેટ્રોલ, ડીઝલ અને કેમિકલનો બીજો મોટો જથ્થો પણ હતો, આથી ગણતરીના સમયમાં સમગ્ર ઘરમાં આગ ફેલાઈ ગઈ હતી। આગ લાગ્યાના સમાચાર મળતા ગ્રામજનો દોડી ગયા હતા, પરંતુ આગની ભયાનકતા એટલી હતી કે આગ પાસે જવાય તેમ પણ નહોતું। આગને કાબૂમાં લેવા માટે સુરેન્દ્રનગર લીંબડીથી 4 ફાયર ફાઇટર દોડાવવામાં આવ્યા હતા। 2 કલાકે આગને કાબૂમાં આવી હતી। એ પછી ઘરમાં કેટલા મૃતકો છે તેની તપાસ કરતા 3 વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા હતા। બનાવની આગ ભયંકર એટલી બની હતી કે 2 વ્યક્તિઓના તો બળેલા હાથમાં જ આવ્યા હતા। લીંબડી પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર।